આજે આપણે જાણીએ દર્દીને ખૂબ લાંબા સમય માટે હેરાન કરતો હોય એવો પેટનો એક રોગ જે આઈબીએસ એટલે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ. આયુર્વેદમાં એને ગ્રહણી સાથે સરખાવી શકાય છે અને દર્દીને ખૂબ લાંબા સમય માટે પેટની તકલીફ આપે છે. પાચન શક્તિમાં ક્યારેક પેશન્ટને સારું હોય છે, ક્યારેક પાચન શક્તિને લઈને પેટ સાફ થવામાં તકલીફ થતી હોય છે. સાથે સાથે બીજા અનેક લક્ષણો આ રોગમાં જોવા મળે છે. આઈબીએસ એ માત્ર પાચન શક્તિનો રોગ ના હોય, સાથે સ્ટ્રેસ અને ટેન્શન સાથે પણ જોડાયેલો હોય અને સાયકોલોજીકલ પણ થોડું એમાં ડિસ્ટર્બન્સ જોવા મળતું હોય છે. એટલે આજના આ જે મોડર્ન મેડિસિન છે એની જે ડેફિનેશન આપેલી છે, તો ઇરિટેબલ બાઉલ જે સિન્ડ્રોમ છે એ ડિસઓર્ડર ઓફ ગટ એન્ડ બ્રેઇન ઇન્ટરેક્શન DGBI એવું પણ કહેવામાં આવ્યું છે. તો આ રોગમાં દર્દીને મુખ્યત્વે પાચન શક્તિ ઓછી થવાથી આંતરડામાં જે ખોરાક આપણે લઈએ છીએ પછી પચવામાં અને જરૂરી જે કાંઈ તત્વો છે એ જે આંતરડામાંથી શોષાવા જોઈએ એની તકલીફ પણ થતી હોય છે. પેશન્ટમાં મુખ્યત્વે લક્ષણો જોઈએ તો પેટમાં દુખાવો થવો અને ગેસ થવો. પેશન્ટને ઘણીવાર મળત્યાગ પછી આ દુખાવો ઓછો થતો હોય છે. તો આઈબીએસના લક્ષણોમાં મુખ્યત્વે આપણે જોઈએ તો પેશન્ટને પેટમાં દુખાવો થતો હોય છે. આ પેટમાં દુખાવાની પેટર્ન ઋતુ પ્રમાણે અને પાચન શક્તિ પ્રમાણે ઘણીવાર ફેરફાર થતી હોય છે. આંતરડાની જે ગતિ છે એમાં વધારો અથવા ઘટાડો થવાને લઈને પેશન્ટમાં ક્યારેક ઝાડા ડાયરિયા જેવા લક્ષણ, ક્યારેક કબજિયાત કોન્સ્ટિપેશન એવું પણ જોવા મળે છે. અને સાથે પેટનું ફૂલવું, પેટમાં ગેસ થવો અથવા પેટમાં સતત ભારેપણું લાગવું અને પેટ બરાબર સાફ થવું નહીં, આ પણ લક્ષણો જોવા મળતા હોય છે. અને ઘણા બધા દર્દીઓમાં મળમાં ચિકાસ, મ્યુકસ નીકળવું અથવા ઘણીવાર લોહી પણ પડતું હોય છે. આ લક્ષણો સાથે દર્દીઓ આપણી સાથે આવતા હોય છે. હવે આપણે આ જે આંતરડાનો રોગ છે આઈબીએસ, એને માટે શું કાળજી રાખવી અને એની સારવારમાં પણ આપણે કયા પગલાં લઈ શકીએ અને કઈ ટ્રીટમેન્ટ કરી શકીએ, તો એમાં ખાસ દર્દીએ પોતાની પાચન શક્તિ અનુસાર હળવો ખોરાક લેવો જોઈએ. ઋતુ અનુસાર જે કાંઈ આપણા શરીરમાં ફેરફાર થાય છે એ ફેરફારને અનુલક્ષીને ખોરાકમાં પણ થોડો ચેન્જીસ કરવો જોઈએ. તો પચવામાં હળવો ખોરાક, જેમાં ખાસ કરીને ફાઈબરવાળો ખોરાક હોય તો દર્દીને ખૂબ સારી રાહત મળે છે. અને સાથે દૂધની બનાવટ છે કે મસાલેદાર વસ્તુઓ છે, તળેલું છે, વધારે પડતું પચવામાં ભારે છે, આ બધી વસ્તુઓ પેશન્ટને સદંતર બંધ કરવી જોઈએ. તો આ જે રોગ છે એના ઋતુ અનુસાર આપણા શરીરમાં જે ફેરફારો થાય છે એ ફેરફારોને અનુલક્ષીને આપણે આપણા શરીરમાં જે પાચન શક્તિ છે એ મુજબ દર્દીએ પોતાના ખોરાકમાં ચેન્જીસ કરવા જોઈએ. જે રીતે શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય અને પાચન શક્તિમાં ફેરફાર થાય તો એ રીતે પચવામાં હળવો ખોરાક, જે આરામથી પચી શકે, પેશન્ટને તકલીફો પણ ઓછી આપે. હવે આપણે જોઈએ કે આઈબીએસના દર્દીઓએ પોતાના શરીરની જે સ્વસ્થતા છે એ જાળવી રાખવા માટે ઋતુ અનુસાર જે આપણા શરીરમાં ફેરફારો થતા હોય છે એ ફેરફારોને અનુલક્ષીને ખોરાકમાં પણ ફેરફારો કરવા જોઈએ.